આપ જોઈ રહ્યા છો એને ન્યૂઝ છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં આજરોજ પરોઢે 7 વાગ્યે અમદાવાદથી દીવ ફરવા જઈ રહેલા બ્લેક સ્કોર્પિયો ZJ06 PR 2526 નંબરની કાર પૂરપાટ ઝડપે ઉના બસ સ્ટેશન રોડથી દીવ તરફ જઈ રહેલ હોય ત્યારે ઉના પોલીસ સ્ટેશનની નજીક શિવાજી પાર્કની સામે ખાઉ ગલી પાસે આવેલ નાઘેર પાઉંભાજીની દુકાનમાં ધસડી આવી દુકાનનો પિલ્લર તોડી પાડેલ તેમજ દુકાનનું શટર તોડી કાર દુકાનની અંદર ઘૂસી ગયેલ દુકાને નુકસાન કર્યું હતું તેમજ એક રાહદારી દુકાનની બહાર સૂતા હતા એમની ઉપર કાર ફેરવી દીધેલ અને રાહદારીનું કરુણ મૃત્યુ થયું હતું. સાથે એક બાઇક પડી હતી, બાઇકને પણ નુકસાન પહોંચાડેલ. સ્થળ ઉપર લોહી જોવા મળેલ તેમજ કારમાં સવાર 4 મહિલાઓને હાથ પગમાં ઈજા થયેલ અને 2 પુરુષને હાથમાં ઈજા થઈ. કાર ચાલક બચી ગયા હતા જે લોકોને ઉનાની મહેતા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને મૃત્યુ પામનાર રાહદારીને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે અને ત્યાં મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમ કર્યા પછી ડેડ બોડી તેમના ભત્રીજાને સોંપવામાં આવેલ. જે રાહદારી મૃત્યુ પામ્યા એમનું નામ દિનેશભાઈ બાલુભાઈ ગાંધી હતું જે ઉનાના રહેવાસી છે, જેમની પ્રોપર્ટી ઉના ગોંદાદરા ચોકમાં આવેલ છે અને ઘણા સમયથી બોમ્બે હાઈકોર્ટમાં કેસ ચાલે છે. તેમજ સ્કોર્પિયોના કાર ચાલક યતીનભાઈ લીલાધર સિંગલને આ અકસ્માત વિશે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે એક માજીને બચાવવા જતા આ બનાવ બન્યો છે, પરંતુ જે રીતના રોડની દુકાનમાં કાર ઘૂસી છે એના ઉપરથી લાગે છે કે કારની સ્પીડ ખૂબ જ હોઈ શકે છે. આ દરમિયાન અહીં નજીકમાં શાક માર્કેટ હોવાથી સવારે ટ્રાફિક પણ હોય છે અને ગામડાવાળા રસ્તા ઉપર શાકભાજી વેચતા હોય જેથી અહીં વાહનો ધીમે હાંકવાના હોય છે. તેમજ આવાળા રસ્તા ઉપર શાકભાજી વેચતા હોય છે જેથી અહીં વાહનો ધીમે હાંકવાના હોય છે. તેમજ આ કામના ફરિયાદી મરી જનાર દિનેશભાઈના ભત્રીજા જયેશભાઈ નાથાલાલ ગાંધીએ ઉના પોલીસમાં ફરિયાદ નોંધાવતા આગળની તપાસ ઉના પોલીસ કરી રહી છે. મોતના તરાજુની જેમ આ કારે એક માજીને બચાવવા જતા બીજા આધેડને અડફેટે લેતા મૃત્યુ પામ્યા હતા. અંતે તો જવાબદાર કારની ગણી શકાય. બ્યુરો ચીફ પ્રકાશભાઈ સોલંકી, NN ન્યૂઝ, જૂનાગઢ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.